હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર. 12 સાયન્સના પાર્ટ 1 ત્રીજો યુનિટ દ્રાવણો, જેના JEE નીટના આ TTL 3માં એટલે કે ટેબલ ટોપ લેક્ચર 3માં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે રાઉલ્ટનો નિયમ અને ડાલ્ટનના નિયમ વચ્ચેનો સંબંધ અભ્યાસમાં લઈશું. રાઉલ્ટનો નિયમ અને ડાલ્ટનનો નિયમ, તો ડાલ્ટનનો નિયમ જે છે એ દ્રવ્ય અવસ્થા 11 સાયન્સમાં દ્રવ્ય અવસ્થા નામનું ચેપ્ટર, એમાં આપણે ભણી ચૂક્યા છીએ. ડાલ્ટનનો નિયમ તો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા ન કરે તેવા બે કે તેથી વધુ વાયુઓના મિશ્રણનું કુલ દબાણ, એ બંને વાયુઓ ઘટક વાયુઓ, બે કે તેથી વધારે જે પણ ઘટક વાયુ હોય, ધારો કે બે ઘટક વાયુ એ અને બી હોય તો બંને ઘટક વાયુઓના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. આવો ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ હતો. રાઉલ્ટનો નિયમ એ આપણે દ્રાવણો ચેપ્ટરની અંદર ભણેલા જ છીએ, પરંતુ અહીં રાઉલ્ટના નિયમ અને ડાલ્ટનના નિયમ વચ્ચેનો જે સંબંધ છે એને આપણે સમજવાનો છે. તો આ સંબંધ કઈ સ્થિતિમાં સમજી શકાય છે? તો અહીં જે લખાણ લખ્યું છે એ પ્રમાણે આપણે એક બંધ પાત્રને વિચારવાનું છે. હવાચુસ્ત રીતે બંધ કરી શકાય એવા પાત્રને આપણે વિચારીએ છીએ. આ પાત્રમાં એક દ્રાવણ ભરવામાં આવ્યું છે. આ દ્રાવણના બે ઘટકો છે અને બંને ઘટકો પ્રવાહી છે. તો A વત્તા B એવા બે બાષ્પશીલ પ્રવાહી ધરાવતા, બાષ્પશીલ પ્રવાહી રૂપી ઘટકો ધરાવતા દ્રાવણને વિચાર્યું છે. લખ્યું છે બંધ પાત્રમાં બાષ્પશીલ દ્રાવ્ય A ને બાષ્પશીલ દ્રાવક B માં, એટલે દ્રાવ્ય તરીકે A છે, દ્રાવક તરીકે B છે. તો બંધ પાત્રમાં બાષ્પશીલ દ્રાવ્ય A ને બાષ્પશીલ દ્રાવક B માં દ્રાવ્ય કરીને બનાવેલા દ્રાવણમાં તેઓના અનુક્રમે મોલ અંશનો, દ્રાવણની વાત થાય છે તો દ્રાવણમાં મોલ અંશ x એ દ્રાવ્યનો મોલ અંશ અને દ્રાવકનો મોલ અંશ xb હોય. તેમજ દ્રાવણની સપાટી પર, હવે બંધ પાત્ર છે એટલે આપણે શું કર્યું, સૌથી પહેલા દ્રાવણ ભર્યું અને હવે પાત્રને હવાચુસ્ત રીતે આપણે બંધ કરી દીધું. ઘટના શું બનશે? સમય સાથે દ્રાવ્ય અને દ્રાવક બંને બાષ્પશીલ છે. લખ્યું છે બાષ્પશીલ દ્રાવ્ય A ને બાષ્પશીલ દ્રાવક B માં દ્રાવ્ય કર્યું, એટલે દ્રાવણના બંને ઘટકો બાષ્પશીલ છે. એટલે સમય સાથે આ દ્રાવણની સપાટી પર બંને ઘટકોની બાષ્પ એ જમા થશે. બંને ઘટકોની બાષ્પ એ સંતૃપ્ત માત્રામાં જમા થઈ જાય. સંતૃપ્ત માત્રાનો અર્થ એવો છે કે અહીં જેટલી જગ્યા છે એ બધી જ જગ્યામાં A અને B ઘટકની બાષ્પ જમા થાય, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય. સંતુલન સ્થિતિનો અર્થ થાય કે જે ઝડપથી બાષ્પ બનતી હોય એ જ ઝડપથી ફરી પાછી પ્રવાહી અવસ્થા ધારણ થતી હોય. હવે આ સ્થિતિમાં ફરીથી આપણે સમજી રહ્યા છીએ કે બંધ પાત્ર હવાચુસ્ત રીતે બંધ છે. સૌથી પહેલા આપણે દ્રાવણ ભર્યું અને પછી હવાચુસ્ત રીતે બંધ કર્યું છે. દ્રાવ્ય A છે એ પણ બાષ્પશીલ છે, દ્રાવક B છે એ પણ બાષ્પશીલ છે. જે દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણમાં દ્રાવ્યનો મોલંશ XA છે અને દ્રાવકનો મોલંશ XB છે. હવે બંધ પાત્રમાં દ્રાવણની સપાટી ઉપર બંનેની બાષ્પનું મિશ્રણ જમા થયું છે. તો લખ્યું છે તેમજ દ્રાવણની સપાટી પર એકઠા થયેલા વાયુ મિશ્રણમાં, એટલે વાસ્તવમાં બાષ્પ મિશ્રણમાં, મોલ અંશ અનુક્રમે YA અને YB, એટલે આ વાયુ મિશ્રણ છે એ પણ એક પ્રકારનું દ્રાવણ જ ગણી શકાય. YA અને YB, એટલે YA છે એ દ્રાવણમાંના બાષ્પશીલ દ્રાવ્યની વાયુ અવસ્થામાં મોલ અંશ છે. એવી રીતે YB છે એ બાષ્પશીલ દ્રાવક એની વાયુ અવસ્થામાં મોલ અંશ YB છે, કારણ કે આ બંનેનું મિશ્રણ બાષ્પ સ્વરૂપે અહીંયા હાજર છે. હવે જો રાઉલ્ટના નિયમ મુજબ વિચારીએ તો રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણમાં વિચારવું પડશે. તો દ્રાવણની સપાટી પરનું જે દબાણ છે, આંશિક દબાણ, તો એ આંશિક દબાણ રાઉલ્ટના નિયમ પ્રમાણે વિચારીએ
તો XA ઇન્ટુ P0 એ થશે અને ઘટક બી એટલે દ્રાવક બાષ્પશીલ દ્રાવકનું આંશિક દબાણ વિચારીએ તો XB ઇન્ટુ P0B થશે. હવે એ જ વસ્તુ આપણે ડાલ્ટનના નિયમ પ્રમાણે વિચારીએ તો ડાલ્ટનના નિયમ પ્રમાણે ફક્ત ને ફક્ત બાષ્પ કલાના મિશ્રણ માટે વિચારીએ તો બાષ્પ કલામાં રહેલા ઘટક એનું આંશિક દબાણ એ બાષ્પ કલામાં તે જ ઘટકના મોલન્સ અને અહીંનું જે કુલ દબાણ છે P એના ગુણાકાર જેટલું થશે. એ જ રીતે PB એટલે કે ઘટક બીનું જે બાષ્પ દબાણ છે અથવા તો ઘટક બીનું આંશિક દબાણ જે છે એ YB એટલે કે બાષ્પ કલામાં એના મોલન્સ અને કુલ બાષ્પ દબાણ અથવા કુલ દબાણ એના ગુણાકાર જેટલું થશે. હવે આ બંને પરિણામ જે છે એના પરથી આપણને ખ્યાલ આવે કે અહીંયા જે PA છે એ જ PA અહીંયા છે. આપણે બીજા પેજ ઉપર સમજીએ. હવે P ટોટલ બરાબર PA પ્લસ PB ડાલ્ટનના નિયમ પ્રમાણે કુલ દબાણ એ બંને ઘટકોના આંશિક દબાણના સરવાળા જેટલું થશે. તો ડાલ્ટનના નિયમ મુજબ PA બરાબર YA ઇન્ટુ PA પ્લસ PB લખી શકાશે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે P ટોટલ છે. હવે P ટોટલ તો P ટોટલ એના સ્થાને હું PA પ્લસ PB લખી શકીશ. જો હું આના સ્થાને PA પ્લસ PB લખું તો મને PA બરાબર YA ઇન્ટુ PA પ્લસ PB મળશે. હું YA ને કરતા બનાવું તો PA ના છેદમાં PA પ્લસ PB થશે. એટલે YA બરાબર PA અપોન PA પ્લસ PB. વિદ્યાર્થી મિત્રો જો YA બરાબર PA અપોન PA પ્લસ PB થાય અર્થ કે ઘટક એનું આંશિક દબાણ છેદમાં કુલ દબાણ તો આને ઘટક એનો દબાણ અંશ કહેવાય. જેમ મોલ અંશ હોય જેમ વિયોજન અંશ હોય એમ આને દબાણ અંશ કહેવાય. ઘટક એનો દબાણ અંશ. એવી જ રીતે PB બરાબર YB કૌંસમાં PA પ્લસ PB લખી શકાય. તો PA પ્લસ PB ને PB ના છેદમાં લાવીએ તો YB બરાબર PB અપોન PA પ્લસ PB થશે. તો આને ઘટક B નું દબાણ અંશ કહે છે. એટલે યાદ રાખીશું કે ઘટક A બાષ્પ કલામાં ઘટક A નો મોલ અંશ એ ઘટક એના દબાણ અંશ જેટલો હોય એવી રીતે બાષ્પ કલામાં ઘટક બી નો મોલ અંશ એ ઘટક બી ના દબાણ અંશ જેટલો હોય. વિદ્યાર્થી મિત્રો આ સ્ટેટમેન્ટ આમાં લખેલા નથી પરંતુ યાદ રાખવા જરૂરી છે. આ ઉપરાંત 1 અને 2 પરથી આપણા પરિણામ 1 અને 2 તો પરિણામ 1 આ છે અને પરિણામ 2 આ છે. તો 1 અને 2 પરથી YA ઇન્ટુ P ટોટલ બરાબર XA ઇન્ટુ P0A થશે. YA ઇન્ટુ P ટોટલ બરાબર XA ઇન્ટુ P0A થશે. એ જ રીતે YB ઇન્ટુ P ટોટલ બરાબર XB ઇન્ટુ P0B થશે. તો ફરીથી YA ઇન્ટુ P ટોટલ બરાબર XA ઇન્ટુ P0A થશે. હું YA ને કરતા બનાવીશ તો P ટોટલ છેદમાં લઈ જઈશ તો YA બરાબર XA ઇન્ટુ P0A અપોન P ટોટલ. આ પણ એક પરિણામ છે. એવું જ પરિણામ આપણને YB માટે મળશે. YB બરાબર XB ઇન્ટુ P0B અપોન P ટોટલ. ટૂંકમાં આ 4 પરિણામ એ રાઉલ્ટના નિયમ અને ડાલ્ટનના નિયમ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એઝોટોપિક મિશ્રણ અથવા અચળ ઉત્કલન મિશ્રણ. વિદ્યાર્થી મિત્રો એઝોટોપિક મિશ્રણ વિશે તમે NCERT લેક્ચર્સમાં ભણેલા જ છો પણ અહીં આપણે થોડુંક રિવિઝન અથવા તો મહત્વની જે માહિતી છે એને આપણે ધ્યાનમાં લઈશું. JEE નીટ લેવલે ખૂબ જ ઉપયોગી હોય છે. જુદા જુદા બાષ્પશીલ પ્રવાહીઓનું એવું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ અચળ તાપમાને ઉકળે છે તેમજ પ્રવાહી અને બાષ્પ કલામાં ઘટકોનું સમાન પ્રમાણ ધરાવે છે તેને એઝોટોપિક મિશ્રણ કહે છે.
ફરીથી ધ્યાનમાં રાખજો કે જુદા જુદા બાષ્પશીલ પ્રવાહીઓનું એવું મિશ્રણ કે જે શુદ્ધ પ્રવાહીની જેમ અચળ તાપમાને ઉકળે છે, તેમજ પ્રવાહી અને બાષ્પકલામાં ઘટકોનું સમાન પ્રમાણ ધરાવે છે, તેને એઝિયોટ્રોપિક મિશ્રણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ ઘટકોનું સમાન પ્રમાણ ધરાવવું એનો મતલબ પ્રવાહી કલામાં ઘટક એ નો મોલન્સ XA હોય તો બાષ્પ કલામાં ઘટક એ નો મોલન્સ YA, તો અહીં XA બરાબર YA થશે. એટલે એઝિયોટ્રોપિક મિશ્રણમાં આ સંબંધ જોવા મળશે. સો ધેટ કે પ્રવાહી અને બાષ્પ કલામાં ઘટકોનું સમાન પ્રમાણ ધરાવે છે, તેને એઝિયોટ્રોપિક મિશ્રણ કહે છે. મિશ્રણને ઉકાળવા છતાં તેના ઘટકોનું પ્રમાણ બદલાતું નથી. વિદ્યાર્થી મિત્રો, મિશ્રણને એટલે કે એઝિયોટ્રોપ મિશ્રણને ઉકાળવા છતાં તેના ઘટકોનું પ્રમાણ બદલાતું નથી, એનો અર્થ આપણે એમ લઈ શકીએ કે મિશ્રણને ઉકાળવાથી કોઈ એક ઘટક ઝડપથી બાષ્પમાં ફેરવાય અને બીજો ઘટક સાપેક્ષમાં ધીમેથી બાષ્પમાં ફેરવાય એવું બનશે નહીં. ત્રીજા નંબરે, એઝિયોટ્રોપિક મિશ્રણના ઘટક પ્રવાહીઓનું વિભાગીય નિસ્યંદન દ્વારા અલગીકરણ કરી શકાતું નથી. એટલે હું જે બોલ્યો એ જ શબ્દો આ સમાનાર્થીમાં લખ્યા છે. જો બે ઘટક બાષ્પશીલ અથવા પ્રવાહીરૂપ ઘટકો એ વારાફરતી અથવા તો આગળ પાછળ બાષ્પ કલામાં રૂપાંતરિત થતા હોય તો આપણે એને નિસ્યંદન દ્વારા અલગીકરણ કરી શકીએ. પરંતુ એઝિયોટ્રોપિક મિશ્રણના બંને ઘટકો એટલે કે બંને પ્રવાહી ઘટકો એને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાતા નથી, કારણ કે મિશ્રણને ઉકાળીએ તો બંને ઘટકોનું પ્રમાણ ક્યારેય બદલાતું નથી. બંને ઘટકો એક સાથે સમાન રીતે બાષ્પ કલામાં રૂપાંતરિત થાય છે. ત્યારબાદ લખ્યું છે કે એઝિયોટ્રોપિક મિશ્રણ નીચે મુજબની બે પ્રકારના હોય છે. એઝિયોટ્રોપિક મિશ્રણ નીચે મુજબ બે પ્રકારના હોય છે. એમાં પહેલો પ્રકાર છે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક મિશ્રણ. આમ તો બંને પ્રકાર NCERT લેક્ચર્સમાં તમે ભણેલા જ છો, પરંતુ મહત્વની માહિતી કે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક મિશ્રણ એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું મિશ્રણ છે. રાઉલ્ટના નિયમથી ધન વિચલન એ આપણે આગળ આદર્શ બિનઆદર્શમાં પણ સમજીશું. તો ફરીથી લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ મિશ્રણ એ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતું મિશ્રણ છે. બીજા નંબરે, બાષ્પ દબાણ મહત્તમ હોય અને ઉત્કલન બિંદુ લઘુત્તમ હોય. હવે જેનું બાષ્પ દબાણ મહત્તમ હોય એ ઝડપથી વાતાવરણના દબાણ સુધી પહોંચે છે અને માટે એના ઉત્કલન બિંદુ એ લઘુત્તમ હોય છે. આપણે ઉત્કલન બિંદુની વ્યાખ્યા જાણીએ છીએ, જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. હવે જો એઝિયોટ્રોપ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ મિશ્રણ જે છે એ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ મિશ્રણનું બાષ્પ દબાણ મહત્તમ હોય તો તેને વાતાવરણના દબાણ સુધી પહોંચતા વાર લાગતી નથી. એટલે એ નીચા તાપમાને પણ વાતાવરણના દબાણ સુધી પહોંચી શકે છે. માટે એવા જે લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ છે એના ઉત્કલન બિંદુ લઘુત્તમ એટલે કે નીચા હોય છે અને તેથી જ તેનું નામ લઘુત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ હોય છે. રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું મિશ્રણ છે. તો વાસ્તવમાં બંને પ્રવાહી ઘટક એના પોતાના જે મૂળ બાષ્પ દબાણ છે એની સાપેક્ષે મિશ્રણનું બાષ્પ દબાણ એ ઊંચું હોય તો એને રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતું મિશ્રણ કહેવાય. અહીં એના ઉદાહરણો આપેલા છે, આ ઉદાહરણો યાદ રાખવા જરૂરી છે. પછી છે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક મિશ્રણ અથવા મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન ધરાવતું મિશ્રણ છે. બાષ્પ દબાણ ન્યૂનતમ હોય છે અને તેથી તેને વાતાવરણના દબાણ સુધી પહોંચાડવા માટે વધારે તાપમાનની જરૂર પડે છે અથવા ઊંચા તાપમાનની જરૂર પડે છે. એથી લખી શકાય કે ઉત્કલન બિંદુ મહત્તમ હોય છે. એના પણ અહીં ઉદાહરણ આપ્યા છે, યાદ રાખવા જરૂરી છે. આદર્શ દ્રાવણ. તો કોઈ પણ આદર્શ દ્રાવણ માટે જે મહત્વની બાબતો છે એ જ અહીં દર્શાવવામાં આવી છે. સૌથી પહેલી, કોઈ પણ સાંદ્રતાએ રાઉલ્ટના નિયમનું પાલન કરે તેને આદર્શ દ્રાવણ કહેવાય. ડેલ્ટા H મિક્સ બરાબર 0 હોય એટલે કે દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવક એને મિશ્ર કરવામાં આવે ત્યારે એન્થાલ્પી ફેરફાર શૂન્ય હોય. ડેલ્ટા V મિક્સ એ પણ 0 હોય એટલે કે દ્રાવ્ય અને દ્રાવક
ના કદના સરવાળા જેટલું જ દ્રાવણનું કદ થાય છે, એટલે ડેલ્ટા વી 0 કહેવાય છે આદર્શ દ્રાવણ માટે. પી ટોટલ તો પીએ પ્લસ પીબી જેટલું થશે. પીએ એટલે એક્સ એ ઇન્ટુ P0A અને પીબી એટલે XB ઇન્ટુ P0B, એટલે કે પીએ બરાબર એક્સ એ ઇન્ટુ P0A જે આપણે હમણાં કીધું એ પ્રમાણે, અને પીબી બરાબર XB ઇન્ટુ P0B. અને ચોથા નંબરે છે એ એટલે કે દ્રાવણના બે ઘટકો એ અને બી વિચારવામાં આવે તો બંને ઘટકો એકબીજાથી સેપરેટ એટલે કે સ્વતંત્ર હોય ત્યારે ઘટક એના ઘટક કણો વચ્ચેનું આંતરક્રિયા, ઘટક બીના કણો વચ્ચે એટલે કે બી પ્રકારની આંતરક્રિયા, અને દ્રાવણ બને ત્યારે એ બી પ્રકારની જે આંતરક્રિયા થાય એ સમાન પ્રકારની હોય, એટલે લખ્યું છે એ બી અને એ બી આંતરક્રિયા એ સમાન પ્રકારની હોય ત્યારે એ આદર્શ દ્રાવણ કહેવાય છે. અહીં ઉદાહરણ આપેલા છે. આદર્શ સ્થિતિમાં આ જે આલેખ છે એ રાઉલ્ટના નિયમને અનુસરતો આલેખ છે. તમે જોઈ શકો છો કે સ્ટ્રેટ લાઇન મળે છે, એટલે આદર્શ દ્રાવણ માટે આવી સ્ટ્રેટ લાઇન મળશે. પણ બિન આદર્શ દ્રાવણ હશે તો એમાં આવી સ્ટ્રેટ લાઇન નહીં મળે. બિન આદર્શ દ્રાવણ માટે બે શક્યતાઓ છે, આપણે એ પણ જોઈશું. જેમાં આપણે અહીં લખ્યું છે કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન, એનો અભ્યાસ પણ કરીશું. કારણ કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલન એ બિન આદર્શ સ્થિતિ માટેની પરિસ્થિતિઓ છે. ઉદાહરણ આપ્યા છે અહીં, જેટલા પણ બે ઘટકોના મિશ્રણના ઉદાહરણ આપ્યા છે એ ફરજિયાત મંદ દ્રાવણોની સ્થિતિમાં જ વિચારવાના રહેશે. કારણ કે રાઉલ્ટના નિયમ પ્રમાણે મંદ દ્રાવણ જ આદર્શ દ્રાવણ બની શકે છે. આ ઉદાહરણો પણ યાદ રાખવા જરૂરી છે. આ આલેખનો અભ્યાસ એ તમે NCERT લેવલે કરેલો જ છે. હવે છે બિન આદર્શ દ્રાવણ. તો રાઉલ્ટના નિયમનું પાલન થતું નથી એ બિન આદર્શ દ્રાવણ છે. પરંતુ બિન આદર્શ દ્રાવણ બે પ્રકારે પાલન નથી કરતું. રાઉલ્ટના નિયમનું પાલન બે પ્રકારે નથી થતું, એટલે બિન આદર્શ દ્રાવણ માટે આપણે રાઉલ્ટના નિયમનું જે પાલન બે પ્રકારે નથી થતું એ બે પ્રકારને આપણે સમજવા જરૂરી છે. એક પ્રકાર છે રાઉલ્ટના નિયમથી ધન વિચલન થાય તો પણ એ બિન આદર્શ દ્રાવણ છે, અને બીજો પ્રકાર છે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન થાય તો પણ એ બિન આદર્શ દ્રાવણ છે. તો રાઉલ્ટના નિયમથી ધન વિચલન થાય ત્યારે તમને આટલી બાબતો ક્લિયર હોવી જરૂરી છે. સૌથી પહેલા દ્રાવ્ય અને દ્રાવક બંને મિશ્ર થઈ અને દ્રાવણ બનાવે ત્યારે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય એ ધન મળે છે. દ્રાવ્ય અને દ્રાવકના બંનેના કદ એ એકબીજાથી સ્વતંત્ર હોય ત્યારે એ બંનેના પોતપોતાના જે કદ હોય અને દ્રાવણ બને એટલે કે બંનેને મિશ્ર કરવામાં આવે અને દ્રાવણ બને ત્યારે એ દ્રાવણનું કદ એ સાપેક્ષમાં વધે એટલે કે ડેલ્ટા વી મિક્સનું મૂલ્ય ધન બને ત્યારે એ રાઉલ્ટના નિયમનું ધન વિચલન કહેવાશે. એટલે કે ડેલ્ટા વી મિક્સ ગ્રેટર ધેન VA પ્લસ VB. હવે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને આપણે આવી રીતે સમજાવી શકીએ. દ્રાવ્ય અલગ છે, દ્રાવક અલગ છે, શરૂઆતમાં આ બંને અલગ છે, બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે દ્રાવણ બને છે. હવે કોઈ પણ ડેલ્ટા માટે હંમેશા આવું છે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ સ્થિતિ દ્રાવણની છે એટલે આ કદ અંતિમ કદ વી દ્રાવણ લખાશે માઇનસ કરી, અને પ્રારંભિક તો દ્રાવ્ય અને દ્રાવક આને એ અને આને બી તરીકે દર્શાવીએ તો VA પ્લસ VB ગણાશે. હવે જો આ તફાવત એને હું વિચારું તો ડેલ્ટા વી કહી શકાય. તો જો ડેલ્ટા વી ધન છે એટલે કે રાઉલ્ટના નિયમથી ધન વિચલન ત્યારે જ ગણાય કે જ્યારે ડેલ્ટા વી ધન છે. તો ડેલ્ટા વી ધન છે એનો મતલબ મારે ડેલ્ટા વીના સ્થાને આ વસ્તુ લખવી પડે. તો વી દ્રાવણ માઇનસ VA પ્લસ VB ગ્રેટર ધેન 0. તો હું આને જમણી બાજુ લઈ લઉં તો વી દ્રાવણ ગ્રેટર ધેન VA પ્લસ VB. આ રીતે આપણે એને સમજી શકીએ. તો મેં અહીં સીધે જ સીધું લખી દીધું છે. એટલે કે વી ડેલ્ટા વી મિક્સ એટલે મિશ્રણ, મિક્સચર, બરાબર, અને મિશ્રણ એટલે દ્રાવણ એ VA અને VB ના સરવાળા કરતાં મોટું હોય એમ, બરાબર. એ જ રીતે ડેલ્ટા H મિક્સને પણ વિચારી શકીએ છીએ.
ઉપરાંત પીએ ગ્રેટર દેન XA ઇન્ટુ P0A હોય અને પીબી ગ્રેટર દેન XB ઇન્ટુ P0B હોય અને તેથી પીએ પ્લસ પીબી ગ્રેટર દેન XA ઇન્ટુ P0A વત્તા XB ઇન્ટુ P0B થશે. AB આંતરક્રિયાનું મૂલ્ય AA અને BB આંતરક્રિયાના મૂલ્યની સરખામણીએ નબળું હોય છે. ફરીથી AB આંતરક્રિયા એટલે કે આંતર આકર્ષણ બળો AA અને BB આંતરક્રિયા એટલે કે આંતર આકર્ષણ બળોની સરખામણીમાં નિર્બળ હોય છે. નિર્બળ હોય એટલે એ એકબીજાથી ઝડપથી છૂટા પડવાનો પ્રયત્ન કરશે અને ઝડપથી છૂટા પડવાનો પ્રયત્ન કરશે એટલે એનું કદ સાપેક્ષમાં વધુ હશે, એટલે દ્રાવણનું કદ સાપેક્ષમાં વધુ હશે દ્રાવ્ય અને દ્રાવકના કદના સરવાળા કરતાં. અહીં તમને ઉદાહરણ આપ્યા છે કે જેટલા બે ઘટકો તમને આપ્યા છે આ ઘટકો એકબીજા સાથે મિશ્રણ બનાવે તો એ હંમેશા રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવતો બિન આદર્શ દ્રાવણ બનાવશે. તમે જોઈ શકો છો કે આદર્શ સ્થિતિમાં આ ડોટેડ લાઇન જે છે, જે સીધી લાઇન છે, સીધી રેખા છે, એ પ્રમાણેનો આલેખ મળે છે. પરંતુ બિન આદર્શ સ્થિતિમાં જો રાઉલ્ટના નિયમથી ધન વિચલન ધરાવતી સ્થિતિ હશે તો આ સીધી રેખાથી ઉપરની બાજુએ ઉપસેલી સ્થિતિમાં તમને આલેખ જોવા મળશે. એ જ પ્રમાણે રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન. તો વિદ્યાર્થી મિત્રો, રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન છે એમાં આનાથી વિરુદ્ધ સ્થિતિ આપણે વિચારવાની રહેશે. આપણે અહીં લેસ ધેન 0, લેસ ધેન 0, લેસ ધેન 0, અહીં પણ લેસ ધેન 0, લેસ ધેન 0 વિચારવાનું રહેશે. હવે આ જે વિધાન છે એને અહીંયા લખ્યું છે આંતર આકર્ષણ બળો અથવા તો આંતરક્રિયાની પ્રબળતાનો ક્રમ. તો દ્રાવણમાં AB આંતરક્રિયા એ AA અને BB આંતરક્રિયાથી વધારે પ્રબળ હશે. જેમ અહીંયા નિર્બળ છે એમ અહીંયા પ્રબળ હશે. પ્રબળ હશે એટલે એકબીજાથી વધારે નજીક રહેવાનો પ્રયત્ન કરશે અને તેથી બંને ઘટકોના કદના સરવાળાની સાપેક્ષે દ્રાવણનું કદ ઓછું હશે. એટલે અહીંયા લેસ ધેન, અહીંયા પણ લેસ ધેન અને અહીંયા પણ લેસ ધેન આવશે. આ બધી જ જગ્યાએ લેસ ધેન આવશે. જેના ઉદાહરણોમાં અહીં દર્શાવેલા છે વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણો મોઢે કરી લેવા જરૂરી છે. તમે જોઈ શકો છો કે આદર્શ સ્થિતિ આ ડોટેડ લાઇનથી દર્શાવેલી જ છે, પરંતુ બિન આદર્શ સ્થિતિમાં જેમ રાઉલ્ટના નિયમથી ધન વિચલનમાં ઉપસેલી સ્થિતિ છે એમ અહીં નીચે તરફની વક્ર સ્થિતિ છે. ટૂંકમાં બિન આદર્શ દ્રાવણ માટે આ પ્રકારે રાઉલ્ટના નિયમથી ધન વિચલન અને ઋણ વિચલન એમ બંને પ્રકારે દ્રાવણની બિન આદર્શ સ્થિતિ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.